ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી ખાતે તમામ જ્ઞાતિના નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના પિતા મહેદરભાઈ ઇનામદારના જન્મદિન નિમિત્તે 701 યુગલોના સમૂહ લગ્ન આયોજાતા આ શુભ પ્રસંગે ભીમનાથ મહાદેવથી રંગેચંગે ડીજે અને ફટાકડાની રમઝટ સાથે 700 વરરાજાનો વરઘોડો કેતનભાઈના નિવાસ સ્થાને કેતન ફાર્મ હાઉસ ખાતે ગયેલ તેમના પત્ની તથા બહેનને વરરાજાઓને પહોંચેલ આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ CR પાટીલ, માજી ગૃહમંત્રી જાડેજા, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન વકીલ તથા અન્ય રાજકીય આગેવાનોએ નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપેલ। કેતનભાઈ દ્વારા દીકરીઓને ખૂબ જ મોટા પાયે કર્યાવર આપેલ। ખૂબ જ વિશાળ સંખ્યામાં જનમેદની થયેલ લગભગ 1.5 લાખ લોકોએ લગ્ન નિમિત્તે શિસ્તબદ્ધ જમણવાર આરોગ્યું હતું। 11 અવિરતપણે મારા પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે સમૂહ લગ્ન મહોત્સવ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ કરવા માટે મને અને મારા ઇનામદાર પરિવાર અને મારા સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના તમામ પંથકના યુવાનોને અને વડીલોને, માતાઓ, બહેનોને જે તક પરમ કૃપાળુ ઈશ્વરે આપી છે, હું પરમ પૂજ્ય સ્વામીજી ગેબીનાથ દાદા જગદીશગીરી બાપજીની અસીમ કૃપાને કાયમ માટે ભગવાનની જોડે આશીર્વાદ માગતો રહીશ કે સદાય આવા ને આવા સારા કાર્યો કરવાની તક મને અને મારા પરિવારને અને અમારા આ વિસ્તારના પંથકના યુવાનોને આપે। આજે જે 711 નવયુગલ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડે છે, પરમ કૃપાળુ પરમાત્મા એમનું લગ્ન જીવન સુખ સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન પાર પડે એવી ભગવાન એમને આશીર્વાદ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। ફરી એક વખત આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી છે એમનો પણ હું હૃદયથી આભાર માનું છું, મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું અને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અન્ય મહાનુભાવો જ્યારે અહીં ઉપસ્થિત હોય તો એમનો પણ હું આભાર માનું છું। ફરી એક વખત દિલથી, હૃદયથી ઈશ્વરનો ખૂબ 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 હૃદયથી આભાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।